મીટિંગમાં બોલાયા એ તો હું તમને કહું પેલા ગુલાબજી છોકરા ના બધો તો એ ગુલાબજી લાઈન ગયા ખબર હે ને એ ગોમ 12 ગોમ ગયા ને કાળ ઉભા તો પ્રવાસમાં ગયા બંધ થઈ ગયા કાલ આબાન કહેતા હતા પોદાળા સાઈન કહેતા હતા હા પોદાળા સાઈન કહેતા હતા ઓ એ દ્વારકા ને રણ એ સાઈડ ગયા ને મને કીધું તું હા જવાય ને તમારે ના ઈ એમના અંગે ના મજા આપણે બી હોય ને તો થોડું હાલ લાગે જતા ને ભેગા બધા મજા આવે પણ એ તો પેલા બસમાં ગયા હતા બસમાં ના મજા આવે અમારે તો ગાડી છે ને શિફ્ટ એમાં જ હોય મજા આવે આપણે ગોઠવો 2 દાડા જઈએ ગોઠવીએ એ નહીં શનિદેવે જાવું આપણે શનિદેવે જઈએ તે હા જઈએ મમ્મી કાલ જઈએ હો તો ગુલાબજી છોકરો આવે એટલી વાર તો કાલ ચીલા વાગે જાઓ તપેલા બપેલ બધું ઉઠતું એ તો હામું કરતા એટલે પેલું થાતું ઉઠતા તો હોય બાર તો કે મુકાઈ જાય હા મૂકી જાય બાર આવીને તો બાયણ આવી તો ના ઉઠતું તું આવી તું રેડીમાં ફોડા માંગો તમને એ તો પેલો છોકરો મસ્તી કરતો હતો અમે ખબર બાચવાની સીધું રાતે હું કહું હરખું ઉલાડો તો ચમ છોકરા મસ્તી કરે પણ બીજા કોકને વાગી ના જાય એ છોકરા મસ્તી કરતા હતા આ તો હું હતો બીજા છોકરને એનું હોય તો એને વાગો જ ને ફોડા સાચી વાત એનો હવે હું ના પાડું એવી મસ્તી કરવાની એમને જો ખબર રાતે બાજવાનું ચાલુ હોય તે પેલા આવ્યો ના આવ્યો જો આવ્યો ને છોકરો એવો હા આવતો હશે હવે આપણે કાલ 12-1 વાગતાના જઈએ હવ ખાઈને જઈએ કઈ બંધી જો કોમ શનિદેવ તો આપણે લખતું છે ને બહુ આખું તો આટલે જ છે ઘણી 5-6 કિલોમીટર જેટલું હવ અને કાલ રાતે આ પમદાર બપોરે કાળુ ગામનો કોઈ ઝઘડો થયો ખબર નહીં આય બે પૈસા છોકરા ખબર હા છોકરા હા તે કાળુ ગામ ન થયું તું કાલ બપોરે ખબર નહીં તો હું અમાર કાલ નહીં પમદાર બપોરે કું થયું તું પમદાર તો યાદ નહીં ચોકાન દિવસ હતા ને ઓ માં ભગવાને કીધું કોક ઝઘડો છે તો કોક કહેતા હતા કની મેટર હતી એ તો હવે ખબર નહીં હોમે કોણ હતું પણ આ સાઈડ અને અમે જોન તો બાચ જ કરવા નેટવર્કિંગ બની ગયા અમે કાળુ કા ને કાળુ કા તો મેટર કિંગ બની ગયા તે કાલ આબુ માંગતા હતા ચોકન શનિદેવે સંદેવ માર મે ના તો કે ના કાકા જ્યાં કાળુ પાંગા દાગીના માગીના પડે ઘર હું મેં ચીત ના આવું એ વાત સાચી પણ કલાક જ 2 કલાક જ થા પણ કલાક 2 કલાક મેં ચીત ચોરી ના આવી જાય કે અને અમે ચોર તો વધી જ ગયા વધી ગયા આ અઠવાડિયા મોર પેલાના ઘરમાં ચોરી હતી ખબર ખબર નહીં પેલા વેલ છે નામ હોય ઓવા અને એક ઈનો પાક્કો ભાઈબંધ પેલો થયો આ પેલો એ નોમ નહીં આવતું મને દેલછન એના ઘરમાં 10 લાખ રૂપિયાની ચોરી થઈ હતી 10 લાખ રૂપિયાની તમારો છોકરો ગાડી લાવવાનું કહેતો હતા માં ડોસી કકરા હા ગાડી લમ કકરા નાખે હું એના લાઈન ઊભી કરી નાખી શિફ્ટ હવે લાઈ દેવી કેવું બે હોત ને લાઈન ઊભી કરી દેવી લાઈન ઊભી કરવાની તાણ જોન થાય જુઓ હા કે આમને અઠવાડિયે મળ લાઈને નીરે દાડે કહેવાનું એ દાડે કેવું નહીં બીજા દાડે કેવું હા પાછું આલવાનું કે તો ફટલે અને તમારા ઘરમાં ચોરી બોરી ચમ નહીં થતી હું આમાં તો ચોરી કરાય તમારા ઘરમાં કેમ નહીં થતી તાર આમાં ઘર તો સિક્યુરિટી વાળું હા અમીરને તમે હું અમીર અમીર જ કહેવાય હજુ તો દિવાલ પ્લાસ્ટર કરાય નહીં પ્લાસ્ટર કરાવવા પૈસા આ પાહુ હમણાં જ કર્યું પ્લાસ્ટરના ઠકાના ને બધું લાય કરો કેવું આમ મસ્ત નહીં લાગતું કેટલાનું કરાય હા આર્યું 2.5 લાખનું થયું પ્લાસ્ટરના ખર્ચા કાઢ્યા તો હતા હોગા પ્લાસ્ટર કરાવી દીધું હતા પ્લાસ્ટર તો હાલ નહીં કરાવે છોકરો કરાવશે છોકરો કરાવે છોકરો મહિને 1.5 લાખ રૂપિયા પાડે નોકરી સરકારી કરે ભાઈ એટલે મને કે કાકા હું તમને એક ગાડી લઈ આવું ને લકી બનાવરાય અને મહિને 50,000 પરવા લે બેટી કરાવી દેવું તો તમે તો અમીર નહીં કહેવાય વ્યાટ્યો નહીં કરાય વ્યાટ્યો મન નહીં ગમતી નહીં
એ છોકરો તો આબુ શનિ દે નહીં આવું. હા અમારા ઘરની પંચાયત કરો હા તમારા ઘરમાં ઝઘડા નહીં થતા અમારા ઘરમાં તો મહિને થાય બધા નહીં. હા છોકરા નહીં થતા એટલે આ છોકરો કે હન મહિને કોક દાતો થાય હું મહિને હું રોજ બપોરે જોઉં તો ભાઈ હેડી જાય. હા તો ચકલા કરાવવાના. તાની આવવાનું હા તો જલ્દી જા પેલું હમણાં કોક ચોરી જા જા તારું મારીને આવ્યો તઈ. હા તઈ તારા મારીને આવ્યો. તઈને તાળા મારીને આવ્યો અમીર હતો તઈ તારા મારા ને. તે તા કાકોને ક્યાં આવવાના પમદાર. તમે પોત દાડો કોણ પોદાળો કરવાનું તો. તો 2 દાડા થયા ને. 2 દાડા થયા ને. ઉભા તો એ તો વધારે ફરવાનું કહેતા હતા એમ એટલે નક્કી ના 1-2 કહેવાય. દાળ વધારી દે એમ તો ફરવાના શોખીન પહાય તો. અને વાત સાંભળો આ જવાન હતું ને એના હવારે હું આમના ઘરમાં હું આમના ઘરમાં ઝઘડો થયો તો ખબર તપેલા ને તપેલા આવી ગયા હતા વાત અપડી દી. હા વાત અપડી દી. હું તો જોઈ રહ્યો હતો હમ. એટલે વાળ હા નીકન જોઈ રહ્યો હતો આ છોકરા તા કાકાને બાસ્યા હતા ને ના જો આ તો ખોટું જ બોલ છે ખોટા બોલા ઘરમાં ઝઘડા છે તો ખોટું જ બન બધા. ખોટું જ બોલા હમણાં આપણું કે છે હું આમના ઘરમાં ઝઘડો થયો તો તે તો ને આ ડુંગર ખુલી જો તપે. આવો તું જા તા જજે ભાઈ એક ખાડું ખુલી જાય. કોઈ કહેતો નતો એમ કે કેશુબા દે છે. એ નહીં પાપ કહેતો નતો કે કેશુબાને નતા લઈ જાય એમ કે જતા દે હું તો કહી દી કે મને મારી કાઢી મેલે. જાવ હેડ. અને પેલા હું વાયુ હમ. પેલું બર્તનમાં તમે બિયારણ હાલો કેટલું. હું તો અવની 11 જ વાપરું હમ. તમે પેલી લાયા હતા ને છી યારી છી કંપની કે આયરી લાયા હતા ને ઓ નોમેની આવે. મેં તમે પહેલા જ નતું કીધું ઝઘડા બહુ મારા હે વર્ષો ખેંચાય મારતો કાઢી દો. હા મને 2 દાડા પહેરવા આવે. ના 8 લાખનું હો. હમ. તે તે પેલા છે તમને કહું નહીં આવ પહોંચ્યું કામ એ તો હાલ મેં પછી આવું હા પછી આવું આવશે ઈંડા વાયા પણ અત્યારે સીઝન જતી રહે ભાઈ કોમ જતી રહી આવશે. હા વાયદો મેં ના વાયા આજે તેલ વાય વળત વાઈ દઈએ. મેં આજે જ વાયા જો ઈંડામાં પાણી પાવાનું હોય હા આજ રાતે જવાનું. તે લેહાડો એક ભજ્યાનું પૂરું કરી એ બધા તો અત્યારે તો મેળ ના પડે. ચમ હજુ તો મારે જો ખાઈને જવાનું 9-10 વાગે તો પાહુ કે છોકરો હાલવાનું કોક હાલવા આમ કહેતું રહ્યું. હું હાલવા પણ કે હું હેડો આવું પણ તમને તે આવજો તે હા હુઈ રહેતી બાજુ. પણ મને બીક લાગે હો. હું એટલે જ બોરવાળાને 1000 રૂપિયા વધારાની દાળ જ લઉં એવું ના હોય રાતે વિવાહ મને ના થોડી હોય. બીક લાગે બીવાનું હા બીવાનું વાતું થઈ જાય. હું બીક લાગે એટલે ખાટું રહે હુઈ રહેતી એક બાજુ. ના પણ તમે આ સાઈડ પેલા કાન ફાટી ઈ સાઈડ જો અને હું આ સાઈડ એકલું સીધા ઉપર હોય મને બીક મારા ખાટલા બધા એકદમ ઘરે હોય બધું. હા? એ તને ઘરે એ બાજુ. ખબર પેલા સાપરાજી અરે કન અરે હજુ એકદમ કેટલા બધા હજુ રે કન અરે હજુ તો કોમ કરો ને કોમ હા. ગોમડા પેલો રોડ બનાવે છે ટીકર કોમ કરું ટીકર દે. તે આ બરોબર ઠંડી પડવા દો આપણે મસ્ત પોગ કોણ પેલો બાજુ બેઠો છે ગુલાબ વાળો તો જુઠ્ઠો એક જાતો. આપણે કેવું હોવા કહેતો નહીં એમ ખાવ ના પાડતો હતો ને ઘરનું આવે તો કોઈ ઓવર નાખી દઉં. હા એટલે મગન ભા તમારો છોકરો બોલાવે પાણી વાળો બે તો જઈએ કોમ હતું તારે. પાણી વાળો શું બોલાવું તો સંધી મગન આપું મગન પૂછી લેનો ને શું છું કાલનું પૂછ તાર સંધી દેવી આપું ચેન કાલ છોકરાને આપણે આરે સી દેવી ચમ એટલે હું કોઈ મનતા ફરવા કુંકુમ 2 જણા હાલ તો તારે આબુ કે કાળું પામ બધા ચોઈ જતા એ તો નહીં ગયા દ્વારકા ની એ સાઈડ ફરવા જ જાય. ચેન જાય રે ભાઈ પમદાર ગયા પમદાર 2 દાડ 2 ગયા દાડા 2 દાડ થયા તો હોય નતો એટલે મને નથી ખબર મને નથી ખબર પણ અમને તો હમણાં ખાવું પડી છે આ આપણે ચોકન જવાનું શનિ દે સંધી દેવી કાલ ને કાલ 500 કિલોમીટર આખું ઈકણે આવજે કાલ ને કાલ બપોરે કાલ બપોરે. ફાઈનલ આપણે હા ફાઈનલ આવો છોકરો જો તા ફત દેન ફાઈનલ તો પટને કે હોવા કહી દે. આમાં અંગત ફારશે ને અમે કાઢ્યા એટલે એ તો હું એક બે છોકરાને લઈ લઈએ એક આ છોકરા ભાઈબંધો લઈ લેજો અને આપણે કોક ગામમાં રોમાપીરની મંડળી રમવા આવવાના ક્યાં
આજ રજા લેવા આવવાના. હા હમ. આપણે ખબર નહીં અમે તો હવે બેઠા હતા. મને પેલા કોના પા કહેતા હતા. હા બે તો- ફાઇનલ આવવાનું તાર માર તો ફાઇનલ જ છે. હા જો પાહે કેટલાકની કરાવી અમે ઘરના તો ઠેકાણું. કર્ણાટકમાં કોઈ ઠેકાણું હોતા ચમકો વર્ષે ખેંચાય મારતો ચાલો તો બે ત્રણ દાડા પહેલા કેટલાનું? 2.5 લાખનું કર કને લઈ આવી? માં છોકરાએ ઘરનો કાસ્ટર કરાવ ને કરતો. હમ આ વાતી હતી હમણાં તમ તે કે પનીર ટિક્કા ખાવા હોય તો ડોહલા તો દાળ ભાત ખાવા હોય છોન મોનો મરચા ખાઈને ઊંઘી રહે ને કે મેં ખાવા ને તમારા મરચા એવા બોલતી તપેલા બપેલા છૂટા નાખતી હતી. મને ખબર હોય નહીં બનાવું કે હા નહીં બનાવું કે કશું ખાવું હોય તો ખા મરચા ને એવું. તો ના કંઈક પોણી વાળવા કહેતો તમારો છોકરો. ના આ મમ્મી ડોશી વાર કરતી હતી કે આખો દાડ ચોન તો ફરવા જવાનું આયોજન કર બે આવો કે બુડો અરે માં મમ્મી ડોશી કે આખો દાડ જોન તો ફરવા જા કરવું હોય છે. માર તો ગાડી હ મને તો કે લઈ જાનું કાલ હેતું જ તું હા લેનો બોલા ડોશી માં જાઉં હાલ જ બાજવાન થવાનું તમારે થવાનું છે હો. હા હું જાઉં કાલ આપણે ફાઇનલ. હા મારું જીલ્યા